મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ અભિનેતા સલમાન ખાનને ધમકી મુદ્દે વડોદરામાં તપાસ હાથ ધરાઈ છે। વાઘોડિયાના રવાલ ગામેથી કરાયો હતો ધમકી ભર્યો મેસેજ। ધમકી મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના વડોદરામાં ધામા। એક યુવકની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કલાકો સુધી પૂછપરછ કરી। પૂછપરછમાં યુવક માનસિક રોગી હોવાનો ખુલાસો થયો છે। પૂછપરછ બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના થઈ છે। વધુ માહિતી માટે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, સલમાન ખાનને વધુ એકવાર જે ધમકી મળી હતી તેનો જે તાર છે તે વડોદરાના રવાલ ગામ સુધી પહોંચ્યો છે। જે ટીમ છે મુંબઈથી તે પણ આવી હતી। શું વધુ અપડેટ મળી રહી છે? બિલકુલ જી પ્રતિપાલ, મુંબઈની જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના ધામા છે તે વડોદરા શહેરમાં જોવા મળ્યા હતા। જોકે સતત બીજી વખત સલમાન ખાનને ધમકી આપવાનો મામલાનો જે રેલો છે તે વડોદરા સુધી પહોંચ્યો હતો અને વડોદરાનું જે વાઘોડિયાનું રવાલ ગામ છે ત્યાંથી એક યુવાન દ્વારા આ જે ધમકી ભર્યો મેસેજ છે તે કરવામાં આવ્યો હતો। રવાલ ગામ ખાતે રહેતા જે યુવક છે તેની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ બાદ પણ પોલીસને છે તે કંઈ પણ હાથ ન લાગ્યું હતું। જોકે પોલીસની પૂછપરછ દરમિયાન પણ યુવક છે તે માનસિક રોગી હોવાનો ખુલાસો થયો હતો, કારણ કે યુવક છે તે ક્યાંક ને ક્યાંક પોતાનું જે માનસિક સંતુલન છે તે ખોઈ બેઠો હોય તે પ્રકારની સ્થિતિ છે તે ક્રાઇમ બ્રાન્ચને જોવા મળી હતી। યુવકની કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ આજે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે રવાના થઈ છે। પરંતુ જે રીતે સલમાન ખાનને ધમકી ભર્યો જે મેસેજ આપવાનો જે રેલો છે તે ક્યાંક ને ક્યાંક વડોદરા સુધી પહોંચ્યો છે અને તેને જ લઈને ક્રાઇમ બ્રાન્ચના જે ધામા છે તે હાલ વડોદરા શહેરમાં હતા। જી આભાર અલ્પેશ, માહિતી બદલ।